અરે ઓએ ઓ નવરી બજાર આ મને તો છે ને એક ધપોટો પડશે ને તો સીધી થશે આમ ખબરાતું નહીં તાર બાપુ બોલાવું છું આગળ બોલો બાપા. અલે નેહા જાને નેહા આખો દાડો શનિવાર છે બાપા. આજે શનિવાર તો હવા નેહા જવાનું તું તારું તમે કઈ નિહાળમાં જતા હતા? આજે રવિવાર થયો. આજે કેવાર થયો આજે ઓ અને અને તો તને ભણવા મેલું જો જો તો પાછો તો અત્યાર કરે છો તું નાના કહું છું આજકાલનો નૈડો મારો બેટો ગત્યો કરવા આવે છે જો જો પાછો ઉભી રહો તું ઘેરાય તને ડોઢા ભરવાના આલું છું જો વેટ આ ઓણીએ મેલ્યું નથી રાખતું નવરી બજાર આ દિના કે ટોટે પગી નાખી તારા એ ડોબન પાણી માં દે જા कर दे शायद तूने किया दिल रही किया तो नहीं કહે છે મારો બાપો તારે ભૂખે એવી લાગી છે આવું તો પડશે જ આપણે મસ્ત મજાનું કરી આ છે હવે ખાવા જોઈશે બીજી બધી વાત નહીં હોય બાપો દેખાતો નહીં આપણો કામ ધંધો કરવાનો નહીં નોનન કરો જ કરે બાપા કરો જ કરે એમનો વિઘોન બધું શું કરવાનું મારે હાથર છે ને બધું જલસા કરવાના ઓય એક નંબરના જલસા કરવાના બિલકુલ મારો બાપો દેખાતો નીચે પકડો બાપા ના ગયો હતારમાં ખાવાના ટાઈમે કોણ છે અલે તાર છોકરો ભાઈ કોણ છો ની બીરે ઘરમાં ને ઘરમાં અરે આવું છું પણ મને ભૂખ લાગી છે રેડી કરો બધું ફટાફટ હેડા આવું ના ચાલે યાર તમારો છોકરો આવ્યો તમારો મોટો છોકરો વીરો આવ્યો નવરી બજાર નવાઈ નો આવ્યો છું જ્યાંથી આવતા અમે જોયો જ છે છોકરો આવ્યો વારી ના જો આમ ગમે હાથ પગ મોડું થઈને જા મારે ખાવાનું કાઢ્યું ખાઈ જા આવું બોલાય કેટલી બાધાઓ રાખી તારું આવ્યો છું ખબર પડે છે આ તો ખબર છે દેવનો દીધેલ છે પણ આ આમાં મમો તો માથા ફરે છે માથા ફરે બાધો રાખેલી એટલે હું એવો જ આવું ઓ નાના કેટલી ઉદા બધું આ માલ મિલ્ક કદી મેલીને જવાના છે આ ચમન બમ્બર પર ચડાઈને ઓછી થા ઘરમાં બધી ઉભેટો તા નવી એક પાછી હું ચાલુ કરી દે આ તો બાપા બધી ફેશન છે તમને ના સમજણ પડે અને હું શું કહું છું 500 રૂપિયા જોઈશે મારા બાઇકમાં પેટ્રોલ રેડાવવાનું છે ખેતરમાં કોમે જાય ખબર પડે 300 દાડી તો પહોંચે આવે એમને ખેતર હું જતો હોય કેવી વાત કરો છો અરે હું જાઉં છું પણ તમે જાવ યાર મારી પર્સનાલિટી જો મને ના શૂટ કરે યાર આ બધું પર્સનાલિટી એક બંબુ પડશે ને ચૂલા તો સીધી દોર થઈ જાય આપણે મારા વાત ના કરશો ને મજા આવે તો અગિયા જો ઘરમાં શું ઘરમાં ઉભા રહો તમે સમજશો તમામ એટલે ઉભી આપના તો બસ બેઠા રોટલા ખાવા છે બાપુ આગળ કોમ કરતો નહીં દેખાતું 500 રૂપિયા જોઈએ છે પેટ્રોલ અહીંયા ઝાડુ કરો પાછા 300 દાડીએ જાવ ખબર પડે ખેતરો શું બગડ કરો છો આ તો તારા જ કડા પાસે આખી જિંદગી મારતો કોના કડા પાસે આ 500 માંગે 300 માંગે આ હોવા જોઈએ ને આ મજૂરી કરે તો ભેગું થાય છે આ તમે બધું જે કોમ ધંધો કરો છો ખેતી કરો છો આ બધું જે કરો કોના હાથે કરો છો એટલે તપ નોના ભાઈ ભણાવવા હાટો કરાસ મારા હાથે અને એને તો મેં લેવાનું માર કોને આ નોના ભાઈને એ હજુ મોનો છે તો ભણે છે એને પૈસા ખર્ચો નહીં થતો હોય એ મોટો થતા પછી વાપરવાનો હતા તો મારી વાપરવાનો દાડા છે દાડા રાતો કર્યા વગર કોમે એના એટલે આ જોઉં છે બોલા આમ મમ્મી ખાવા બેતા ના બોલાવે જા બહુ દાદાગીરી ના કરશો મસ્તી કરું મસ્તી બાપા તો મસ્તી ના થઈ એટલે મસ્તી થાય પણ આવી ના થાય રૂપિયાની અમને પડે છે આમ ઘરમાં હાથ પગ ધોઈ ખાવા બેહો જાઓ હારે પણ મમ્મી કઈ છે મમ્મી એ મેં રોડામ રહી જા હારું હારું અને ભર 500 વાત નહીં કરવાની તો અહીં નહીં મળે એ નહીં મળે જો પેટ્રોલ થઈ ગયું છે તમારા છોકરાના જાજો જાઓ અરે યાર મારા ભાઈબંધો તો હારા બાઈક ચલાવે પેટ્રોલ મારા ના હોય કોકની જાય તો એવું હાલ લાગે તા ભાઈબંધો નહીં ખાતા મેં એમના બાપા હાલે છે તમને કવ હાલે ઉધો વળી જાવ છો એટલે હાલવા ના હોય તમે કોમ કરીને બાપા નાલો તો તમને બાપો હતો પૂછા એટલે પણ જો હું સમજમ પાડું પર મારી વાત સમજમ પાડું આ તમારા બાપા તમે તમારા જાતે શું પેદા કર્યું મને કહો હેડો
આ બંગલો નહીં પેદા કર્યો, આ નહીં પ્રોપર્ટી બધી બસાઈ. વાર્તા રહેવા દો. મારા દાદાએ બધું ભેગું કરીને તમને આલીને ગયા હતા. તમે જશો તમને દાલવાના છે ને. એટલે અત્યારે ફેવર વાપરવાનું જ ને ખાલી એમ કહું. પાછળથી કશું નહીં વધે, પૂછડી ભાગ નહીં આવે. એ કેમ વધારું છે? શાનું વધો નહીં? તમે કયું વધારી મુદ્દા વળી ગયા? જોશે આ ઓના બધા પેલા નાના કરતા ઓની જીભ બહુ છે. ઓના તો એ ના, 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 હેડો મત, હેડો મત. પણ હવે ખાવાનું શું બનાવ્યું છે? શાક ને રોટલા. એ યાર આ બેસી નહીં ખાવાનું યાર. આમ મસ્ત પનીરનું કંઈક શાક બનાવ્યું હોય મસ્ત અને દાળ. નકરા જીભના ચટાકા છે, જીભના ચટાકા છે. આ ઘરમાં લેમાં મેલવાનું રાખ્યું હોત ને તો ચટાકા અંદરથી વાહ કરાવત. એટલે તમારે લાઈન મેળવાનું. અમારી ઉંમર હજુ ફરવાની જલસા કરવાની અરે છે. તારે તો નાગા કુલે તાવરિયા છે. બાપને બધું લૂંટીસ ખાવ. આ પેલું નોન જ ભણાવવાનો ભણ નહીં પડે, રૂપિયો નહીં જોઈએ. જો તમારા પાસે રૂપિયા ખર્ચ્યા હતા જ, કશું ના દોર્યું તમે. એટલે પણ તમારા આપણા પૈસા જ જલસા કરવાના હતા. અમારી ઉંમર જ એ છે યાર. ઓય ના ના અમે મોટા પૈસા અમારા પૈણી છે. અમારા છોકરાને જલસા નહીં તું કરી. પૂરી જીભા જોડી ના કરીને હાથ ઉડી જશે મારો. ના ના હેરાન કર, હેરાન કર. આવો બાપુ હોય. એ તો તાને હજુ ના, ના, જઉં છું, જઉં છું, બીરો, જઉં છું, બીરો. જઉં છું. વંશે લેવા છે, દસે લેવા છે. અહીંયા આગળ કામ કરો તો ખબર પડે. બધા ઝાડુ હું તો ઉઠાવી નહીં. કરશે જ ના કરવું છે મારે, ચો લેવા દેવા. બોલો શું થયું? એટલે મેં વાત સાંભળી, પણ મગનો કહેતો હતો કે આપણું ખેતર કોકે સફાસાટ કરી નાખી, બારી મેલ્યું. મેં જ કરી નાખ્યું. એટલે સફાસાટ કરવાનું એટલે હુડ કરીને ચોખ્ખું કરવાનું કહું તું મેં તને. તમે મને શું કહો તો ગુળ અને ખેતર બધું મારે ચોખ્ખું જોઈએ. તમે તમને ચોખ્ખું કરીને ક્લીન કરી આપો. એટલે બારી મેલવડે એમ. બારી દિવસ એટલે ખાલું તો લાખ રૂપિયાનું તો ખાલું ને કંઠા હતા માઈ. હવે તમને સમજણ પડી? આ વસ્તુ મેં કરી તમને સમજણ પડી? આ જ રીતે હું તમને 500 રૂપિયા પ્રેમથી માંગુ છું. તમને નહીં હલાતા બરાબર? આ 50,000 નુકસાન થયું એ તમને પોહાશે ને? એના કરતા 500 આલ્યા હોત તો તમારે 45,000 ના 500 રૂપિયા અરે 49,000 ના 500 રૂપિયા બચત તમારે. એટલે મારે ગમે તો કોમ પકડું કોમ તો પકડવાનો છે એમ. આલો જ પડે. હપ્તો તમે કેવો આલો છો એવું તમે સમજી લો. કાંઈ હપ્તો જ છે. હું પોતે હપ્તો લોન પોતે જ તમે લીધેલી છે આજીવનની. એવું સમજી લેવાનું. એટલે હું જરા આવું કે તમે હપ્તો મને પ્રેમથી 500 આલી દેજો ને તને આવવાના કાંડ રહેશે. પૈસા જોશે એમ. હા પૈસા તો જોઈએ છે. પૈસા વગર જિંદગી કેવી રીતે આમ જોજો, જીવવાની? આમ જોજો આપજો. એટલે મારા શું લેવા? કેવી લાગી? ના હા લાગી. આમ જોજો આપજો. જો જાજી જઈ પડી. એટલે ના હા લાગી. આવું ના મારશો યાર. ઓમા ભાઈ, આવા ગોમે તમારા ઘરમાં છોકરા હોય ને જ્ઞાન પાવટ એને 2 લાફટ પહેલેથી ચોડજો તો આ મારા જેવી દશા થઈ ને એ તમને ના થાય. સમજણ પડી? ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને ધવલની ધમાલ પર આવવાનું છે. અને જે છોકરા બાપા આવી રીતે સીધે પૈસા ના આવે ને મારી જે બુદ્ધિ વાપરવાની સહેજે નહીં. સીધી રીતે ઘી ના હેડવાન કર, કરીને ઘી કાઢવાનું. હેડવાન કર. જઉં છું, ભાઈ.